ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. તો અત્યાર સુધી આપણે 3 ટેન્સીસનો અભ્યાસ કર્યો હતો. હવે ટેક્સ્ટ તરફ આપણે આગળ વધવાનું છે. તો ટેક્સ્ટમાં યુનિટ ચાલુ કરીએ પહેલાં બોર્ડના પ્રશ્નપત્રનું પરિરૂપ આપણે એકવાર અભ્યાસ કરી લઈશું. તો આ વિડીયોમાં મેં તમારી સમક્ષ ઇંગ્લિશના પ્રશ્નપત્રનું પરિરૂપ મૂકેલ છે. એમાં જમણી સાઈડ રાઈટ સાઈડમાં વિભાગ પ્રમાણે ગુણભર આપેલો છે. તો સૌથી પહેલાં આપણે એ સ્ટડી કરી લઈશું. અને જો કોઈ બાળકો પોતાની નોટ્સમાં એને લખવા માંગતા હોય તો એ લખી પણ શકે, એટલે ખ્યાલ આવે કે કયો પ્રશ્ન કેટલા માર્ક્સનો હોય છે. તો સૌથી પહેલાં જ્યાં મારું કર્સર ફરે છે ત્યાં દરેક જણે ધ્યાન આપવું, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે કેટલા માર્ક્સનું ટેક્સ્ટમાંથી ગ્રામર ફંક્શન, રાઇટિંગ, અનસીન પેસેજ આ વગેરે કેટલા માર્ક્સનું પૂછાય છે આપણને ખબર પડે. તો રાઈટ સાઈડમાં પહેલું છે મેઇન ટેક્સ્ટ પ્લસ પોયમ. મેઇન ટેક્સ્ટ મીન્સ કે આપણી ઇંગ્લિશની ટેક્સ્ટ બુક, એમાં પોયમ પણ આવી ગઈ. તો ટોટલ પોયમ સાથે મીન્સ કે આખી ટેક્સ્ટમાંથી આપણને 23 માર્ક્સનું 23 માર્ક્સના પૂછવામાં આવે છે ક્વેશ્ચન. એના પછી સપ્લિમેન્ટરી રીડર એટલે કે બ્લેક બક નામની એક નાની બુક આવે છે. એમાં લેસન આપેલા હોય છે અને એમાંથી આપણને એક તમને પેરેગ્રાફ આપવામાં આવશે અને પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આપેલા હશે અને ક્વેશ્ચન આપણે પેરેગ્રાફમાંથી આન્સર એના ફાઇન્ડ આઉટ કરવાના હોય છે, શોધી અને લખવાના હોય છે. તો એના છે 8 માર્ક્સ. મેં કર્સરથી બતાવેલું છે એના 8 માર્ક્સ. એના પછી અનસીન પેસેજ. અનસીન એટલે કે બહારનું, કે જેમાં ટેક્સ્ટનું પણ ના આવે અને સપ્લિમેન્ટરી રીડર પણ ના આવે. બહારનું હોય એમાં ડેટા ફંક્શન પણ આવી શકે, આવું ઘણું બધું આવી શકે. તો એ પણ જે છે એ પણ 8 માર્ક્સનું. ચોથા ક્રમે છે ફંક્શન ઓબ્લિક ગ્રામર, એટલે કે જેને ગ્રામર પોર્શન કહેવાય. તો હોલ ઇંગ્લિશ પેપર સ્ટાઇલમાં ગ્રામર આપણું છે 25 માર્ક્સનું પૂછાય છે. અને એમાં છેલ્લે રાઇટિંગ. રાઇટિંગ મીન્સ કે લોંગ રાઇટિંગ આવે, જેમાં એસે રાઇટિંગ આવી શકે, ઈમેલ રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન્સ. તો એ જે છે એ 16 માર્ક્સનું હોય છે. તો આ રીતે ટોટલ 23 મેઇન ટેક્સ્ટમાંથી, સપ્લિમેન્ટરી રીડરમાંથી 8 માર્ક્સ, અનસીન પેસેજ 8 માર્ક્સ, ગ્રામર 25 માર્ક્સ અને રાઇટિંગ 16 માર્ક્સ. એમ કરી અને કુલ આપણા 80 માર્ક્સ હોય છે આ બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે. હવે એની લેફ્ટ સાઈડમાં પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર. 80 માર્ક્સનું પેપર તો થયું, પણ કયો પ્રશ્ન કેટલો ગુણભાર બતાવે છે એ પણ આપણને આપેલું છે. પ્રશ્નના પ્રકાર આપેલા છે, પ્રશ્નોની સંખ્યા આપેલી હોય અને એના કેટલા માર્ક્સ છે, ગુણ છે એ પણ આપણને આપેલું છે.
એમાં હેતુલક્ષી પ્રશ્નો, જેને કહેવાય છે કે ઓપ્શનલ ક્વેશ્ચન, MCQ ટાઈપ. એમાં બધા MCQ ટાઈપ ના હોય, પણ વન વર્ડમાં જેનો આન્સર આવતો હોય, એક જ શબ્દમાં જવાબ આવતો હોય, ટ્રુ ફોલ્સ આપેલું હોય, તો આ બધા જે છે એના હેતુલક્ષી પ્રશ્નો પણ કહી શકાય. એમાં ક્યાંક MCQ ટાઈપ પણ મૂકેલા હોય, ફિલિંગ ધ ગેપ પણ મૂકેલી હોય. તો એવા જે પ્રશ્નો છે એની સંખ્યા હોય 16. એના માર્ક્સ પણ 16, એટલે કે એક માર્ક્સનો એક આન્સર. એના પછી અતિ ટૂંકા જવાબ પ્રશ્નો, એટલે કે વેરી સ્મોલ ક્વેશ્ચન. એમાં પણ ક્યાંક એક જ જવાબ આવતો હોય. એવા પ્રશ્નોની સંખ્યા 1, એના માર્ક્સ 3. ઘણીવાર અંડરલાઇન કરેલા વર્ડ્સ આપેલા હોય અને બ્રેકેટમાંથી આપણે ફાઇન્ડ આઉટ કરીને શોધવાના હોય. એટલે પેરેગ્રાફ એવો શોર્ટ એક જ આપેલો હોય, પણ અંદર ગેપ કેટલી આપેલી હોય? 3. પેરેગ્રાફ એક જ આપેલો હોય, પણ ઘણીવાર અંડરલાઇન 3 વર્ડમાં કરેલો હોય, તો એના માટે થઈને એના 3 માર્ક્સ. પછી ટૂંક જવાબ પ્રશ્નો, એટલે કે જેને કહેવાય શોર્ટ ક્વેશ્ચન. એમાં ક્વેશ્ચનની સંખ્યા છે 34, અને એના માર્ક્સ 36. એટલે કે એમાં એવું પણ હોય કે એકાદ બે ક્વેશ્ચન જે છે એ 2 માર્ક્સના પણ હોય, એટલા માટે એના માર્ક્સ થયા 36. એના પછી લોંગ ક્વેશ્ચન, લાંબા પ્રશ્નો, લોંગ ક્વેશ્ચન. એમાં ક્વેશ્ચનની સંખ્યા 5. હવે એમાં શું આવે કે ડુ એઝ ડિરેક્ટેડ, માંગ્યા મુજબ લખો. એટલે એમાં જેન્ડર પણ ચેન્જ થાય. ઘણીવાર મયુર આપેલું હોય ને એના બદલે કે મીના વાપરો. ઇનડાયરેક્ટ સ્પીચ હોય, વોઇસ હોય. તો આ બધાને લોંગ ક્વેશ્ચનમાં લેવામાં આવતા હોય છે. અને એના માર્ક્સ હોય છે 19 માર્ક્સ. અને નિબંધ પ્રકારના પ્રશ્નો, એટલે કે એસે ક્વેશ્ચન. તો એવા એક નિબંધ આપણે જેને કહીએ એસે. હવે આપણે ઇંગ્લિશ અને ગુજરાતીમાં જોવા જઈએ તો ગુજરાતીમાં નિબંધ કહીએ તો એમાં ઘણું લોંગ રાઇટિંગ આપણે કરવાનું હોય છે, પણ ઇંગ્લિશમાં નિબંધ ભલે કહેવાય, એસે ભલે કહેવાય, પણ એને પેરેગ્રાફ કહેવામાં આવતો હોય છે. તો એના 6 માર્ક્સ હોય છે. હવે આ જે 6 માર્ક્સનો આપણો એસે રાઇટિંગ હોય છે, એમાં સારામાં સારું અને અપ ટુ ડેટ જો લખાણ આપણે લખેલું હોય, જેમાં લગભગ 2 થી 2.5 પેજ તો કમસે કમ હોવા જોઈએ, તો આપણને 5 માર્ક્સની આસપાસ મળી શકે છે. તો આ રીતે એમાં 57 ક્વેશ્ચન હોય છે અને એના માર્ક્સ થયા 80. આ બધાનું ગુણભાર આપણે આગળ પણ જોઈ લીધું. તો આ રીતે હોય છે. હવે નીચે સેક્શન વાઇઝ આપણને આપેલું છે. અત્યાર સુધી શું હતું કે સેક્શનમાં 2 પાર્ટ આવતા હતા 10માં, પાર્ટ એ અને પાર્ટ બી. કે પાર્ટ એ એવું આવતું હતું કે જેમાં 50 માર્ક્સના MCQ આવતા અને 50 માર્ક્સનું આવું રાઇટિંગ ટાસ્ક આવતું હતું. પણ આ વખતથી આપણી પેપર સ્ટાઇલ બદલાઈ ગઈ હતી. એટલે હવે સેક્શન આપણા 5 થઈ ગયા. સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ. તો આ રીતે 5 સેક્શનમાં આપણું ક્વેશ્ચન પેપરને વહેંચવામાં આવ્યું. ક્વેશ્ચન પેપર આપણું 80 માર્ક્સનું, પણ આપણને એક્ઝામમાં ટાઈમ 3 કલાકનો જ આપવામાં આવે છે. 100 માર્ક્સનું પેપર હોય તો પણ 3 કલાક, અને 80 માર્ક્સનું પેપર આપણું છે તો એમાં પણ
તો આ રીતે આપણે સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ આપવામાં આવતું હશે. 80 માર્ક્સનું પેપર છે, આપણને 3 કલાકનો સમય આપવામાં આવશે. 100 માર્ક્સનું પેપર હોય તો પણ આપણને 3 કલાકનો સમય આપવામાં આવતો હશે. તો આપણે બહુ નસીબદાર છીએ કે 80 માર્ક્સના પેપરમાં આપણને 3 કલાક મળે છે, તો આપણે સારી રીતે આપણે એમાં આપણો દેખાવ કરી શકીએ. હવે જે સેક્શન એ છે એમાં એક્સ્ટ્રેક્ટ ઇન્ફરન્સ ટાઈપ, એટલે કે જે મેઇન ટેક્સ્ટ બુક છે એના રિલેટેડ આપણને ક્વેશ્ચન પૂછાય, એ 10 માર્ક્સના. શોર્ટ નોટ, એ પણ મેઇન આપણી જે ટેક્સ્ટ છે એના પ્રોઝ મતલબ કે યુનિટ રિલેટેડ જ હોય છે. તો એ પણ શોર્ટ નોટ પણ આપણી ટેક્સ્ટમાંથી એક શોર્ટ નોટ લખવાની હોય, 2 આપેલી હોય અને એના 3 માર્ક્સ. કયા લેસનમાંથી કઈ શોર્ટ નોટ પૂછાઈ શકે એ આપણે જેમ જેમ લેસન ચાલશે એમ તમને કહેવામાં આવશે. એના પછી કન્ટેન્ટ બેઝડ, એ પણ ટેક્સ્ટમાંથી જ ટ્રુ ઓર ફોલ્સ ક્વેશ્ચન, એના 4 માર્ક્સ. મતલબ કે સેક્શન એ જે આખો આપેલો છે આપણને એ આખો ટેક્સ્ટ બેઝડ છે. પછી સેક્શન બી, એમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન, એ પણ આપણી ટેક્સ્ટ બેઝડ છે, જેમાં પોયમ પાછળના ભાગમાં ટેક્સ્ટ બુકમાં આપણને પોયમ આપવામાં આવેલી છે. તો એ પોયમમાંથી પેરેગ્રાફ આપેલો છે અને સ્ટ્રેન્જા આપેલો છે અને એના ક્વેશ્ચન આન્સર હશે, એના 3 માર્ક્સ હોય છે. એના પછી સપ્લિમેન્ટરી રીડર, જે બ્લેક બક આપણે વાત કરી હતી, એમાંથી તમને કોમ્પ્રિહેન્શન આપવામાં આવશે, એટલે કે એક્સ્ટ્રેક્ટ. એક્સ્ટ્રેક્ટ મીન્સ કે શોર્ટ પેરા, અને એના ક્વેશ્ચન આન્સર હશે. 5 ક્વેશ્ચન આપેલા હશે અને એના આન્સર આપણે લખવાના હશે. એના પછી પણ કોમ્પ્રિહેન્શન, જેને નોન વર્બલ કહી શકાય, એટલે એમાં ડેટા આપેલું હોય અથવા તો કંઈક ઇન્ટરવ્યૂ ટાઈપ નીચે પણ આપેલું છે, તો આવું બહારનો કોઈક પેરેગ્રાફ પણ આપેલો હોય છે, તો એના રિલેટેડ એ પણ કોમ્પ્રિહેન્શન તમને આપેલો હશે, તો એમાંથી પણ જોઈને જ આન્સર આપણે લખવાના છે, એ પણ 4 માર્ક્સ. અને છેલ્લે સેક્શન બીમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન, અનસીન ડાયલોગ જેને કહેવાય. અનસીન ડાયલોગ એટલે બહારનો ડાયલોગ હોય, ઇન્ટરવ્યૂ આપેલું હોય અથવા કંઈક સેલિંગ વિશેનો કંઈક ડેટા આપેલો હોય, આવો કોઈ પણ ડાટા પણ આપેલો હોય, તો એના રિલેટેડ આપણને ક્વેશ્ચન આપેલા હશે અને રીડિંગ કોમ્પ્રિહેન્શનમાંથી જોઈને આપણે એના આન્સર લખવાના હશે, એ પણ 4 માર્ક્સ હોય છે. તો ટોટલ આમ આપણે જોવા જઈએ તો આપણું જે સેક્શન બી છે એ જોવા જઈએ તો જેને કહેવાય કે કોપી રાઇટિંગ. કોપી રાઇટિંગ મતલબ શું કે જોઈને આન્સર લખવા. તો આમાંથી આપણે શક્ય એટલા ધારીએ એટલા માર્ક્સ પૂરેપૂરા મેળવવાનો પ્રયત્ન કરીશું અને લાવવાનો પણ પ્રયત્ન કરીશું. પછી સેક્શન સી. સેક્શન સી જે છે એ કમ્પ્લીટ ધ ડાયલોગ, એમાં ક્લૂઝ આપેલું હોય, ઘણીવાર MCQ ટાઈપ બ્રેકેટમાં વર્ડ્સ પણ આપેલા હોય, જેને ફંક્શન બેઝડ કહી શકાય, પણ બ્રેકેટમાં આપણને ક્લૂઝ એની આપેલી હોય, તો એના પ્રમાણે એના આન્સર લખવાના હોય છે, એ જે છે 3 માર્ક્સ. પછી આઈડેન્ટિફાઈડ ધ ફંક્શન, મતલબ કે મેચ ધ કોલમ, જેને કહીએ કે જોડકા જોડવા ગુજરાતીમાં, A with B, તો એ જે છે એ પણ 3 માર્ક્સનું હોય છે. નેક્સ્ટ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એ પણ ફંક્શન બેઝડ. હાફ સેન્ટેન્સ તમને આપેલું હશે અને હાફમાં બ્રેકેટમાં આપેલું હશે, એટલે બ્રેકેટમાં જે વર્ડ્સ આપેલા હોય એનો યુઝ કરી અને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના હોય, એ પણ 3 માર્ક્સ હોય છે. એના પછી વોકેબ્યુલરી, કમ્પ્લીટ ધ પેરા, જેમાં કહેવાય કે બ્લેન્ક્સ. બ્લેન્ક્સ મીન્સ કે ખાલી જગ્યાઓ, એ મેઇન ટેક્સ્ટ, એટલે ટેક્સ્ટમાંથી કોઈ પણ લેસનમાંથી તમને એક નાનો પેરેગ્રાફ આપશે, કોઈ પણ યુનિટ આપી શકે એમાં, અને એમાંથી અડધું સેન્ટેન્સ આપેલું હોય
અને અડધું જે છે એમાં એક ગેપ આપેલી હોય, બ્લેન્ક આપેલી હોય. તો એવા 3 સેન્ટેન્સ એ ટેક્સ્ટ રિલેટેડ રહેશે, એના પણ 3 માર્ક્સ. નેક્સ્ટમાં છે વોકેબ્યુલરી, ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. સિમિલર વર્ડ્સ જેને કહી શકાય કે એક વર્ડ્સ આપેલો હોય અને એના પછી એના આન્સરમાં 3, 4 અથવા 5 વર્ડ્સ આપેલા હોય અને એ 4 વર્ડ્સમાંથી આપણે ફાઇન્ડ આઉટ કરીને સૌથી નજીકનો જે કહેવાય વર્ડ્સ, નિયરેસ્ટ મતલબ કે સૌથી નજીકનો જે વર્ડ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી અને લખવાનો હોય છે. તો આ ટોટલ જે સેક્શન સી આપણું જે છે એ ગ્રામર બેઝડ છે, ગ્રામર ઉપર ડિપેન્ડેબલ. તો આપણે એ ગ્રામર ઉપર ડિપેન્ડેબલ છે, એમાં પણ જો ધ્યાન રાખીને લખીશું તો ઘણું બધું કવર કરી શકીએ છીએ, એવી આપણે તૈયારી રાખવાની છે. સેક્શન ડી એ પણ ગ્રામર ડિપેન્ડેબલ છે. સી અને ડી બંને ગ્રામર ડિપેન્ડેબલ છે. એમાં ઇનડાયરેક્ટ સ્પીચ, એમાં તમને ડાયલોગ આપેલો હશે અને તમારે એનું આન્સરિંગ ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાનું હશે, જેના 3 માર્ક્સ. કન્જક્શન્સ, એમાં કન્જક્શનમાં ઘણીવાર શું થશે કે 3 આઇસોલેટેડ સેન્ટેન્સ વિથ 3 ઓપ્શન્સ ઈચ, કે 3 વર્ડ્સ આપેલા હોય અલગ અલગ અને એને જોડી અને સેન્ટેન્સ બનાવવાનું હશે. બ્રેકેટમાં 3 કન્જક્શન આપેલા હશે, ઘણીવાર એન્ડ, બટ, યટ આપેલું હોય, સો, ધેટ, આફ્ટર, આવા ઘણા બધા આપેલા હોય. તો એ આઇસોલેટેડ અલગ અલગ આપેલા હોય, એમાંથી આપણે ફાઇન્ડ આઉટ જે યોગ્ય આવતું એ શોધી અને એના પૂરા સેન્ટેન્સ બનાવવાના હોય છે, એના 3 માર્ક્સ. નેક્સ્ટ છે એડિટિંગ, અ પેસેજ વિથ 3 અંડરલાઇન એરર્સ, કે એક પેરેગ્રાફ આપેલો હશે અને એમાં 3 અંડરલાઇન કરેલા વર્ડ્સ આપેલા હશે. એરર મીન્સ કે ભૂલ જેને કહેવાય, મિસ્ટેક. તો એ એરરને શોધી અને એનો સાચો જવાબ આપણે લખવાનો હોય છે, એના પણ 3 માર્ક્સ હોય છે. એના પછી છે ડુ એઝ ડિરેક્ટેડ. ડુ એઝ ડિરેક્ટેડ મીન્સ કે માગ્યા મુજબ લખો. હવે એમાં ગમે તે આવી શકે. બ્રેકેટમાં આપણને આપેલું છે કે ચેન્જ ધ ટેક્સ્ટ. ચેન્જ ધ ટેક્સ્ટ મીન્સ શું, કે આપણે અગાઉ પણ કીધું હતું કે સપોઝ કે મોહન આપેલું હોય એના બદલે કે મીના વાપરો, હી આપેલું હોય એના બદલે કે શી વાપરો, જેન્ડર ચેન્જ કરવાની કે બોય આપેલું હોય અને ગર્લ વાપરવાનું કે, લાયન આપેલું હોય ને લાયનેસ વાપરવાનું કે. પછી 2 આઇટમ્સ શુડ બી આસ્ક્ડ ફ્રોમ જેન્ડર, આપણે હમણાં જેન્ડરની વાત કરી છે. પછી નંબર ધ ટેન્સ. હવે એમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ આપેલું હોય 2-3 સેન્ટેન્સ અને એમાં તમને સિમ્પલ ફ્યુચર ટેન્સ વાપરવાનું કે. સિમ્પલ ફ્યુચર ટેન્સ ઘણીવાર આપેલો હોય અને ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે. તો આવો નાનો પેરેગ્રાફ આપેલો હોય અને એના ટેન્સ ચેન્જ કરવાનું હોય. અથવા તો વોઇસમાં પણ 2-3 સેન્ટેન્સ આપેલા હોય, પેસિવ વોઇસના આપેલું હોય અને એનું એક્ટિવ કરવાનું હોય. એક્ટિવ વોઇસના વાક્યો આપેલા હોય અને એનું પેસિવ કરવાનું હોય, એના 4 માર્ક્સ હોય છે. સેક્શન ડીમાં છેલ્લે છે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ. એમાં WH ઉપરથી આપણે MCQ ટાઈપના ક્વેશ્ચન હશે કે એક સેન્ટેન્સ આપેલું હોય અને એમાંથી તમારે વોટ, હુ, હુમ, હુઝ, વિચ, હાઉ મેની, હાઉ મચ આવા શબ્દોના ક્વેશ્ચન બનાવેલા આપેલા હશે ABCD કરીને MCQ ટાઈપના. અને જે મેઇન સેન્ટેન્સ આપેલું હોય એમાં અંડરલાઇન કરેલું આપેલું હોય. તો એ પણ એમાંથી જોઈ અને આપણે એનો આન્સર કરવાનો છે, એના પણ 3 માર્ક્સ હોય છે. નેક્સ્ટમાં સેક્શન ઈ તરફ જઈશું. એમાં પેરેગ્રાફ રાઇટિંગ. પેરેગ્રાફ રાઇટિંગ એટલે જેને કહેવાય કે એસે રાઇટિંગ. એમાં 2 કે 3 પેરેગ્રાફ આપણને આપેલા હોય ઓપ્શનમાં, એમાંથી આપણે ગમે તે જે આવડતું હોય એના પોઈન્ટ ઉપરથી એનું આન્સરિંગ કરવાનું હોય છે, એના 6 માર્ક્સ હોય છે. પોઈન્ટ ડિપેન્ડેબલ, કદાચ કોઈક ના આવડતું હોય તો પોઈન્ટ ઉપરથી કંઈ પણ આપણે લખવાનું રહેશે. નેક્સ્ટમાં એમાં છે ઈમેલ રાઇટિંગ. ઈમેલની ઓરમાં છે રિપોર્ટ રાઇટિંગ. જો ઈમેલ આવડતો હોય તો એના પણ પોઈન્ટ આપણને આપેલા હોય. રિપોર્ટ રાઇટિંગ આવડતું હોય,
રિપોર્ટ રાઇટિંગ હંમેશા આપણું પાસ્ટ ટેન્સમાં જ હોય, એ ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ રિપોર્ટ રાઇટિંગ હંમેશા પાસ્ટ ટેન્સમાં જ લખવાનું હોય. એના 5 માર્ક્સ. અને સેક્શન ઈમાં છેલ્લે પિક્ચર ડિસ્ક્રિપ્શન. એક પિક્ચર તમને કોઈ પણ આપેલું હશે ક્વેશ્ચન પેપરમાં, અને એમાંથી જોઈ અને તમારે સેન્ટેન્સ પેટર્ન કરવાની છે, મતલબ કે એક શોર્ટ પેરેગ્રાફ તૈયાર કરવાનો હોય છે. એ જે પિક્ચરમાં તમને દેખાતું હોય એ પ્રમાણેના સેન્ટેન્સ, લગભગ એમાં ચાલુ વર્તમાનકાળમાં બધા સેન્ટેન્સ વધારે બનાવવાના હોય છે, પણ અમુક આપણે કદાચ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ બનાવીએ તો પણ ચાલે. તો એના પણ 5 માર્ક્સ હોય છે. હવે એમાં વાત કરવા જઈએ તો જે સેક્શન ઈ જે છે એમાં ધારીએ એટલા માર્ક્સ આપણે કવર કરી શકીએ છીએ, જેને કહેવાય કે ગ્રાસ્પિંગ માર્ક્સ. પેરેગ્રાફ રાઇટિંગ કીધું, એમાં જે પણ તમને એસે રાઇટિંગ પૂછાયું હોય, આ ટોટલી જે પેરેગ્રાફ રાઇટિંગ છે એ પેરેગ્રાફ રાઇટિંગ આપણી જે ટેક્સ્ટ છે એમાં જે પણ યુનિટ આપેલા છે એ યુનિટના રિલેટેડ પેરેગ્રાફ આપણને પૂછાતા હોય છે. તો જો આપણે યુનિટ ભણવામાં જ ધ્યાન રાખીશું તો આપણે આ સેક્શન ઈમાં પૂરેપૂરો ન્યાય એને આપી શકીશું. એમાં પણ એસે લખ્યા પછી સપોઝ કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ હોય તો એમાં ટ્રીઝના કોટેશન લખી શકીએ છીએ. કોઈ ફોરેસ્ટનું એવું ટ્રીઝનું પિક્ચર પણ આપણે ડ્રો કરી શકીએ. તો આવા આવડતા હોય તો એ પિક્ચર પણ એસે રાઇટિંગમાં આપણે ડ્રો કરી શકતા હોઈએ છીએ. સપોઝ કે બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, તો એમાં પણ જુદી જુદી બુક્સ તમે બતાવી શકો છો, અને બુક્સ વિશેના પણ એવા કોટેશન આપણે લખી શકતા હોઈએ છીએ. રિપોર્ટ રાઇટિંગ હોય તો સપોઝ કે સેલિબ્રેશન ઓફ ધ ટીચર્સ ડે આપેલું હોય, ફેરવેલ ફંક્શન આપેલું હોય, તો આ બધા જે છે એ પાસ્ટ ટેન્સમાં જ લખવાનું હોય છે. અને છેલ્લે કીધું કે પિક્ચર ડિસ્ક્રિપ્શન, તો એ જે પિક્ચરમાં તમને આપેલું હોય વિઝિટ, પિક્ચરમાં જે પ્રમાણેના આપણને પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં જે પ્રમાણેના પોઈન્ટ આપેલા હોય એ પ્રમાણે આપણે નાનો એવો પેરેગ્રાફ તૈયાર કરી શકીએ છીએ. તો આ રીતે આખી જે આપણી ઇંગ્લિશનું પ્રશ્નપત્ર છે એનું પરિરૂપ જોયું. તો કયા ક્વેશ્ચનમાં આપણે ખૂબ જ ધ્યાન આપવું, કયા વિભાગમાં આપણે વધારે સારા માર્ક્સ કવર કરી શકીએ છીએ, એ આપણા ઉપર ડિપેન્ડ છે. તો આ જ રીતે આપણે ધ્યાન આપીશું, અને નેક્સ્ટ ટાઈમથી આપણે ટેક્સ્ટમાં યુનિટ નંબર 3 આપણું ભણવાનું ચાલુ કરીશું. થેન્ક યુ.